ગુજરાત વીજ કંપનીમાં કામ કરતા કર્મચારીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને હડતાલમાં ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે અગાઉ પણ કર્મચારીઓ દ્વારા પગાર સહિતની પડતર માંગણીઓને લઈને હડતાલ કરી હતી, ત્યારે સરકાર દ્વારા બાહેંધરી આપવામાં આવી હતી, પણ તે બાહેંધરીનો અમલ હજી સુધી કરવામાં આવ્યો નથી। ત્યારે હવે ફરીથી વીજ કર્મચારીઓ આગામી 21મી તારીખથી હડતાલ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે। બીજું 7મા પગાર પંચ અંગે ટૂંકી કરાર કરો। આ અમારી માંગણીઓ અમે મેનેજમેન્ટ સામે 2016થી અલગ અલગ માધ્યમથી લેખિત મૌખિક વારંવાર રજૂઆત કરેલ છે। તેમ છતાં અત્યાર સુધીમાં કોઈ પણ હકારાત્મક કે સકારાત્મક અમને કોઈ નિર્ણય મળેલ નથી, જેને કારણે અમારા લોકોએ આંદોલનનો માર્ગ અપનાવવો પડેલ છે। તારીખ 16/1/2021ના રોજ અમે ગુજરાત ઉર્જા સંયુક્ત સંકલન સમિતિના હેઠળ 7 યુનિયન અને એસોસિએશનના કર્મચારીઓ ટોટલ 55,000 કર્મચારીઓ સૂત્રોચ્ચાર કરશે। પછી 16થી 20 દરેક કર્મચારીઓ કાળી પટ્ટી પહેરશે અને તારીખ 21ના રોજ 55,000 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરશે। આજ તારીખ સુધી ટોટલ 40,000થી વધારે કર્મચારીઓ માસ સીએલ મૂકી દીધેલ છે।